કૃપા છે। તમારા બે ચાર કામ કરી આલું, ગાડી જોતી હોય ગાડી લઈ આલું, પૈસા જોતા હોય પૈસા લઈ આલું। એ તો સમજ્યા બધું, એ તો બધું સમજ્યા કે માતાજી આ બધા કામ કરે, એ તો સમજ્યા। બધી જગ્યાએ માતાજીને માનતા રાખો, કામ કરતી જ હોય, કેમ કે દેવી શક્તિ છે અને હાજરા હજુર છે। પણ તમે માગવા શું આયા હતા અને મેં ખુખાર મેલડી મેં બહુચર મેલડી આલ્યું છું, એ તો આજે નહીં 6 મહિના પછી ખબર પડી। 6 મહિના પછી ખબર પડી કે મારી અમે શું માગવા આયા હતા તારી જોડે, અને તે અમને શું આપ્યું। મેં એવી વસ્તુ પ્રદાન કરી છે કે જે ક્યારેય નષ્ટ ના થાય। કદાચ રૂપિયા ધન દોલત આપી દઉં, રૂપિયા ધન દોલત આપી દઉં, મિલકત આપી દઉં, માન સન્માન ઇજ્જત આપી દઉં, આ બધુંય આપી દઉં ને, તો આ બધુંય સમય જતા રૂપિયા નષ્ટ થાય, મિલકત નષ્ટ થાય, માન સન્માન નષ્ટ થાય, બધું જ નષ્ટ થાય આ સંસારમાં। પણ એકમાત્ર ભગવાનનું નામ એવું છે કે જન્મો જન્મ સુધી નષ્ટ થતું। મારા રામનું નામ એવું છે કે આ જન્મ નહીં, જન્મો જન્મ સુધી આ રામ નામ તમારો સાથ નહીં છોડે, એટલો વિશ્વાસ રાખજો। કેમ? કેમ કે ભગવાન એ અનંત છે, અસીમ છે। ભગવાન શું? અનંત છે, જેનો કોઈ અંત નથી। બ્રહ્માંડમાં ગમે તેટલી દૂર વિજ્ઞાન પહોંચશે ને, વિજ્ઞાન ગમે તેટલું બ્રહ્માંડમાં પહોંચશે ને, એટલું બ્રહ્માંડ વિશાળ થતું જાય છે, એટલું વિશાળ થતું જાય છે। જોવો છો ને આજે કોઈ મંગળ ઉપર જાય, કોઈ ચંદ્ર ઉપર જાય, કોઈ પેલા ગ્રહ ઉપર જાય, કોઈ સૂર્યની નજીક પહોંચી જાય, તેઓ વિશાળ બ્રહ્માંડ છે, વિશાળ। વિજ્ઞાન જેટલું પહોંચવાની કોશિશ કરશે એટલું મોટું બ્રહ્માંડ થતું જાય છે। તેવા અનંત બ્રહ્માંડ છે ઉપર, કેટલા અનંત બ્રહ્માંડ। એ અનંત બ્રહ્માંડના સ્વામી હોય તો મારા રામચંદ્ર ભગવાન। એ અસીમ છે, એની સીમા નહીં કોઈ, એ અનંત છે, એનો અંત નહીં કોઈ। તો જો ભગવાન અસીમ છે, અનંત છે, તો ભગવાનનું નામય અસીમ છે, અનંત છે, વિશ્વાસ રાખજો। શું? ભગવાનનું નામ અનંત છે, અસીમ છે, એટલે મારા ભક્તોને, બારેજા ધામ આવનારા ભક્તોને મેં સોલંકી પેઢીની માતાએ રામ નામ પ્રદાન કર્યું છે, જેમાં કોઈ વસ્તુ વારણ કારણ મૂળા